ભગવાન મહાદેવ પાસે જઈને કીધું, મહાદેવને પ્રણામ. આવો નારદજી, કેમ આજે એટલા બધા મોજમાં? મોજમાં નહીં, કામદેવને ભગાડ્યો, મેં કામદેવ પર વિજય પ્રાપ્ત કર્યો. ભોળાનાથે કીધું બહુ સરસ, પણ વિષ્ણુને ન કહેતા. અને ભગવાન મહાદેવને ખબર હતી કે આને ન કે એ જ કર્યા. ખરેખર સમાજને એવી ટેવ પડી ગઈ છે, તમે જે વસ્તુ ના પાડો ને એ જ કરશો. તમે એમ કહો ને કે ભાઈ મોબાઈલ તમારો વોટ્સઅપ રોજ વધી વધીને અડધો કલાક વાપરી લેવો, જેના આવ્યો એને જવાબ દઈ દેવા, કદાચ એ ધંધે સડવું જ છે. તો એવું આપણું કીધું કંઈ કરે નહીં કોઈ. આપણું મન નથી કીધું કરતું તો ગામ ક્યાંથી કરે? તમે આ રાજકોટના પુલ ઉપર એક બોર્ડ મારી આવ્યો કે આ પુલ નીચે કોઈએ ડોકાવું નહીં. જામનગર સુધીના ડોકાવા આવી છે. ખોટું. નારદજી કે કાંઈ વાંધો નહીં. નારદજી ત્યાં નીકળી ગયા એટલે શિવે 2 ગણને વાહે મોકલ્યા કે આ જાહે જ ત્યાં જાવ તો વાહે. 2 રિપોર્ટરોને મોકલ્યા, પત્રકારો, રિપોર્ટ કરો. શ્રીંગીન ભીંગી જે કાંઈ 2 ગણ હતા ગયા. ઓલા સીધા વિષ્ણુ ભગવાન પાસે. કેમ છો વિષ્ણુ ભગવાન? પેલા પગે લાગતા હતા, કારણ કે નારાયણનો ભક્ત ને. નારાયણને પ્રણામ. કાંઈ નારાયણને કીધું ને કેમ છો, શું કરે છે લક્ષ્મીજી? લક્ષ્મીજી કે આઈ એમ રેડી, નો પ્રોબ્લેમ. મને ક્યારેક ક્યારેક દુઃખે એવું થાય. આ તો હું સમજતો બોલું, મને તો અંગ્રેજી આવડતું નથી ને આવડે પણ હું બોલું નહીં. મને હું અંગ્રેજી નહીં આવડતું એમ કહો તમે? એમ નહીં, તમને હું લાગુ એમ બોલું નહીં હું, કારણ કે હું બોલું તમે સમજી ન શકો કે આમ આપણે શું કામ સાળો કરું. અમેરિકા જાવ તોય ન બોલો, કારણ કે મારું અંગ્રેજી એટલું બધું હાર્ડ છે, અમેરિકા વાળા ન સમજી શકે સાહેબ. હા, આપણે એમ જ માનવાનું. અમારા ઘણા અમે કલાકારો એમ કહે કે અમે ગુજરાતીના ભોગે, ગુજરાતી મરતી જાય છે મિત્રો, અંગ્રેજી શીખો પણ ગુજરાતીના ભોગે નહીં. આવું કહેનારા પાછો અડધા પ્રોગ્રામ અંગ્રેજીમાં કરતા હોય. નહીં, સ્વીકારો તો સ્વીકારો. ફરી વાર કહું, 31st નહીં સાહેબ, મને એને કોઈ વિરોધ નથી. અંગ્રેજી અરે કોઈ અંગ્રેજી સ્કૂલો ચાલે છે, એ સંચાલક મિત્રોને કહું કે સરકારને કહો કે અમને અંગ્રેજી સ્કૂલની મંજૂરી આપો, પણ એના પાઠ્યપુસ્તકની સ્ટોરીઓ છે એ આ દેશના સંતોની, આ દેશના વીર પુરુષોની હોવી જોઈએ. તમારે એની સ્ટોરીઓ સાંભળીને તમારે શું રાઈટ? બાબુ, આપણો કૃષ્ણ, આપણો ભગવાન સ્વામીના કવડો મોટો છે. હું કામ માને મૂકીને મીંદડી પાસે જાઉં છું? આપણા ભગવાન જુઓ, બધા રૂડા રૂપાળા. નારદે હરાપ આપી દીધો. પછી તો શાંત થયા. ઘણું બધું ભગવાને કીધું. ત્યાં લક્ષ્મીએ કીધું, હું નહોતી કહેતી આડો આને ન શાળા કરાય. ત્યાં કે આમ થોઈ મારે ગાંડી જવું જ થયું ત્યાં. આ નારદને મારે સપોર્ટમાં લેવા હતા. કહેવાનો મતલબ એટલો છે કે ઉશીના રૂપ લેવા જાઓ ને તો ક્રોધિત પણ થશો. આપણા આ લગ્નમાં જે હવે તો ભગવાનની દયા છે, સારા મેકઅપ. પેલા જે ગામડામાં જે મેકઅપ આવી ગયા હતા, તે સવારમાં બેનું અરીસામાં જોઈને નીકળ્યું હોય, એનો એ શેરો એને મગજમાં હોય, પણ એને ખબર ન હોય કે આ તડક્યાનું બધું ઓગળ્યું હોય. લાલી અહીંયા પગી ગઈ હોય, મહેશ અહીંયા પગી ગઈ હોય, હા કડીમાં શેલાળું છોકરું ફર્યું હોય, અને એ સાનું જ ન રહે. એને મારા સાનો રહે ને, પણ એને ડોહી કાળ ક્યાં દેખાય છે? આ માં જગદંબા કાળક્યાની વાત નથી, આ કાલિકા કાળ જેવી દેખાશો એટલે ડોહો રાડ્યું નાખે. પણ છોકરો એવો હોય, નાકમાં જીરોના લેમ્પ થતા લબક લબક. શું આપણા બાળપણ હતા સાહેબ? હે, અમારો ભૂરાને કોઈ પૂછ્યું કે ભૂરા આમ તારી અબળખા હું? આપણે હોય ને, આપણે મિત્રો હરખ્યા બેઠા કોઈક એમ કહે કે અમારે ફલાણી જગ્યાએ જવાની ઈચ્છા છે, ત્યાં જવું છે. કોઈ કે અમારે સપૈયા જવું છે, ભગવાનના ત્યાં દર્શન કરવા છે. કોઈ કે અમારે સરદાર જવું છે. કોઈ વળી ફરવાવાળા એમ કે અમારે કુલ્લુ મનાલી જવું છે. કોઈ કે અમારે સીમને લા જવું છે. ભૂરાને પૂછ્યું તારી શું ઈચ્છા? તો ભૂરો કે આપણી કાંઈ ઈચ્છા નથી, આપણે ખુલ્લી છે બેહીને દાઢી કરાવી છે. બિચારા કોઈ દી ખુરશી બેહીને દાઢી કરાવેલ નહીં. ઓલા દેશી જતરડામાં ભૂરો હાલેલો હરડ હરડ. બીજી વાર દાઢી કરાવી ક્યાં સુધી તણાતું હોય? એ તારો વારો ન આવ્યો, તારા બાપાનો વારો એમ આવ્યો હોય. ક્યાં ગયા તારા બાપા? એ એમાં ઝપટમાં. તું તો બટા ક્રીમમાં આવી ગયો દીકરા. મામા આવી ગયા? મામા એમાં નહીં આવ્યા, મામા હજી ગલગોટા જેવા.
તારા બાપા થોડા ખેંચાઈ ગયેલા છે ની ઉંમર દેખાય એટલે એણે એ દાઢીનો લાભ લીધો હોય. હા, આમાં બેહાડતા નામ ખોળામાં ના કપડું મૂકી દે, એ કપડું તો એ તાલપત્રી જેવું થઈ ગયું હોય ઓલું બધું. ભૂરાને એવી અબળખાન સાહેબ 5 રૂપિયાની ફેર થઈ ગઈ અને ભૂરો સીધો શહેરમાં મવા શહેરમાં આવ્યો. સોમવારનો દિવસ, સવારના 9 વાગેલા. ઓલો કારીગર હજી એની દુકાન ખોલી અને બધું સાફ સફાઈ કરીને ભગવાનને અગરબત્તી કરતો હતો. તા ખુરીશે પધાર્યા ભૂરેશ. ભૂરો ખુરીશે બેઠો અને ભાવનું લિસ્ટ ભાઈ વાંચ્યું. તા દાઢીના 15 લખેલા. કાલ એટલે ખિસ્સામાં 5, બેહાઈ ગયું, ભાવ 15. પણ ભૂરો હોશિયાર એ કે આપણે ત્યાં ખોતીમાં જવાના, એ તો બધું પૂરું ત્યાં 25 દેવાના છે ને કી ક્યાં માલ પાછો દેવાનો છે. ઓલો ખુરશીએ બેહી ગયો એટલે ઓલા તરત ઓહો બોણીનું ઘરાક હજી અગરબત્તી પૂરી ન થઈ તા ભગવાને ઘરાક આપ્યું. કેમ છો ભાઈ, શું કરવું છે? દાદી એ કે સ્પેશિયલ કરું ખાધી. એ કે સ્પેશિયલ ના કેટલા? હવે ખોટો પૂછે, આ એનો પ્રોગ્રામ તો 5 નો જ છે. બોલો કે હાદીના 15, સ્પેશિયલના 25. એ કે શીખો સ્પેશિયલ 5માં એ થવાનું છે અને પછી કે 25માં એ થવાનું. હાદીમાં ખોટું પછી નબળું લેવું. એ સ્પેશિયલ દાઢીનો બોલાય, દાઢી કરીને ક્રીમ બ્રીમ લગાડી મોઢું ધોઈ અને બાસકા જેવો કર્યો. તો વાળે મારી ઘોડે થોડાક વિખરાઈ ગયેલા એટલે કારીગરને લોભ લાગ્યો. એ કે ભાઈ વાળ સેટ કરી દો. તાકે એના કેટલા? તાકે એના 20. તાકે જીખ 25માં થાય, 45માં થાય. અને ઓલે ફર્સ્ટ ક્લાસ પાછા વાળ સેટ કરી દીધા. ઓલે કારીગર ને ફાવી ગયો. ઓ એ સમયમાં પહેલું ઘરાક 45 પહોંચ્યું, ક્યાં બાત હે. પછી જો કે હે ભાઈ હીટ માર દઉં. તાકે એના તેટલ્યા? ઓલો કે એના 15. તાકે જીક 45માં થાય, 60માં થાય. તો એનાથી થાય શું? તાકે તમારે જેમ વાળ રાખવા એમ રે જીકી નાખો. એટલે હીટ મારી દીધું. પછી પાછું કે ઓલા કારીગરને લોભ લાગ્યો, નહીં તરીકે તેલ પછી ન નાખવાનું. પણ કારીગરને ચૂક જેટલું હોરાય એટલું હોલું. આમાં કોણે દુનિયામાં કોને હોરી નાખે નક્કી જ નથી. ગામમાં ન રહેવું. તમને જેવો વિચાર આવે એવો સામાવાળાને વિચાર આવે. સારા જ વિચાર કરવા એટલે હલવાઈ નહીં. એ કે ભાઈ તેલ નાખી દઉં. તાકે એના કેટલા? તાકે એના 10. તાકે જીક 60માં થાય, 70માં થાય. ના કે તમારા 5 ઓછા લઈ લે, 5 છેટ આપવાના. કે 5 છેટ કાંઈ વાંધો નહીં. તેલ નાખીને માથું ઘડીક થાય પડ્યું. મારો દીકરો હુઈ ગયો. બોલો 65નું લેણું તો ઊંઘ આવી ગઈ. બોલે માથું થાબડીને પછી કીધું કે ઉઠ ઊભો થા ને પુરાણ પરસ્યો વળ્યો કે હાલે લે ખુરીશે બેઠા ક્યાં સુધી આબરી છે, બાકી એ આગળ આબરું રેલમ શેલમ થવાની. પણ હવના ભગવાન હોય ને, આમ જે ભૂરાઈ નજર કરી તા એક રખડું છોકરો આટા મારતો હતો, અહીંયા ખંભા સુધી ઓડિયા રહી ગયેલા, અને ઓલો ભૂરો નીચેલી ઉતરીને સીધો છોકરાને ખુરીશે બેહાડી દીધો. એ કે આના વાળ કાપી ને તો ગામમાં થોડીક વસ્તુ લેતો આવું. તો ઓલાને એમ છું 65માં થોડો પરજા મૂકીને જાહે. પણ સ્વામીજી છોકરો લૂંબો ઝૂંબો. પેલા તો એને છોકરો સર્વિસ કર્યો, ફરાળ પાસા બાટલા 2 પંપ મારે, શેમ્પૂથી મોઢું ધોયું, શેમ્પૂથી વાળ ધોઈ, નકર કાતરે બેવડી થતી હતી એમાં. ફર્સ્ટ ક્લાસ છોકરાને રમેશ સર્વિસ કરીને પછી વાળ કાપ્યા, ટાસકા જેવો કરીને બાબલાને બેહાડ્યો. અડધો કલાક પોણો કલાક થઈ. છોકરો કે હવે મારે વયું જાવ. ના જવાય બેટા, આની કઠણાઈ તો જવો. 65 ઓલા છોકરાના વાળ પાર્લેનું પાકીટ લઈ આવ્યા. બેટા બિસ્કીટ ખા, ધીરે ધીરે જો કાપજો, ભગાય નહીં, એકલા ન જવાય. અડધું પાકીટ બોલાઈ મળ્યો, જેમ કુકડો સવા ગળે એમ મળ્યો ગળવા. અને પછી પાકીટ લઈને ભાઈ હવે મારે વયું જવું. ન જવાય બેટા, આગળ પપ્પા આવી જાય. ઓલો કે કોના? કે મૂકીને જાય તારા બાપા નતો? કે તારા આવે છે, મારા બાપા ગુજરી ગયા, વરો છું તારું ડહું. તો બોલે હાથમાં પાકીટ ખાઈ લીધું, બસ પાર્લે લઈ લીધા પાછા. કે તો એ કોણ હતો? તો ભૂખ જાણે કોણ હતા. મારે મને કીધું કપાવ, મારે કપાવ. ના પાડી. ત્યાં એ છોકરાની માં ગોતી નીકળી, મારું ટપુડિયું ક્યાં ગયું, મારું ટપુડિયું ક્યાં ગયું. તાર ટપુડિયું ટાસકા જેવું થઈને ખુરી છે બેઠેલું. હા ને જોયું ને ભાઈ, હાથ પેઢીનું પકડાવ્યો બેને. કારણ કે છોકરાના માતાજીને લટ લેવાના હજી બાકી હતી, કર બાકી હતા ને ઉલાવી નાખ્યો.
રોયા તારું નરકમાં હારું નહીં થાય. હજી મારે માતાજીની બાબરી લેવાની બાકી હતી અને મારા છોકરાના વાળ કાપી નાખ્યા. 700 રૂપિયા લાપસીને આપ્યા ત્યારે કારીગરનો છૂટક્યો છો સાહેબ. ખરેખર કહું તમને, માણસમાં બુદ્ધિ વધતી જાય, પ્રેમ ઘટતો જાય. એક ભાઈના પત્ની ગુજરી ગયા ને, તે સ્લીપિંગ કોર્સ હમણાં જે વાત હાલતી ત્યાં મૂળ વાતમાં પાછો મૂક્યું છું ને, પૂરું કર્યું ત્યારે મરવાની મજા છે એ વાત કરતો. એક ભાઈના પત્ની ગુજરી ગયા, નનામી નીકળી, રામ બોલો ભાઈ, રામ રામ રામ. બેને અંદર અંદર હલતા જાય. ઓકે ઓકે. ગામના ચોકમાં આવ્યા ને, ગામના ચોકમાં મૂળ ગુજરી ગયેલા નહીં, મૂળ તાળવે જીવ ચડી ગયેલો. ત્યારે તો આપણી પાસે કાંઈ યંત્રો તો હતા નહીં, ઘડીક ન હલે તો માન લેતા ગયા જ હોય, ઉતાવળ કરી આવડાય. મૂળ તાળવે જીવ ચડી ગયેલો. જેવા ગામના ચોકમાં આવ્યો, ચોકમાં લીમડાની ડાળ નીચી અને એ ડાળ બેનના માથા ઉપર લાગી, તડાકો બોલ્યો તો બેન બેઠા છે, વાહડા પકડીને ચા લઈ જાવ, એ રોઈ આવો, તમારું નરકમાં સારું નહીં થાય. એ ભડું દીને હેઠું ઉતાર્યું, શેરી વળાવીને સજ કરું ને ઘેરે આવો નહીં. 7 વર્ષ જીવ્યા. 7 વર્ષ પછી પાછા ગુજરી ગયા અને પાછી સ્લીપિંગ કોર્સ નીકળી, રામ રામ કરતા કરતા ત્યાં લીમડો થોડોક દૂર રહ્યો ને, તેનો પતિ દોડ્યો વાહડો લઈને, ઊભા રહ્યો, વાહડે કરીને ડાળ ઉછી રાખીને પછી કીધું હવે ધીરે ધીરે આકો હમણાં. પાછા 7 વર્ષ હલવાહું પાછા. આને પ્રેમ ન કહેવાય. નહીં, જીવો, મોજથી જીવો, મિત્રો સાથે મોજ કરો. તમારા ભાગીદાર હોય સાહેબ, ખોટ ખાઈ જાવી, બાકી મોજ ન તોડતા કોઈ. બહુ સરવાળાનો હિસાબ ન કરવા ભાઈ. સરવાળામાં અંતે સરવાળો જ હોય, એમાં કાંઈ હોય નહીં. અને જે જતું કરતો હશે એને કોઈ દિવસ એમ કહેવાય પરમાત્મા ખાલી નહીં રહેવા દે. જેની હારી રહ્યો, મોજથી રહ્યો, વાદ વિવાદ નહીં, 18 વરણ એક થાવ, દેશને કંઈક બનાવો. આ 31 દિવસે કહું છું, 31 દિવસે એ માટે કહું કે અંગ્રેજોને ભગાડવા એક સમાજ નહોતો હાલ્યો સાહેબ. 18 વરણ એક થયો તો ત્યારે આ દેશ આઝાદ થયો છે સાહેબ. પંજાબનો સરદારનો દીકરો ભગતસિંહ હોય, એમાં પોરબંદરનો વાણિયાનો દીકરો ગાંધીજી હોય, અને ગરવી ગુજરાતનું સરદાર વલ્લભભાઈ પટેલ એમાં હોય સાહેબ. અને જ્યાં સુધી આ દેશમાં વાદ વિવાદ બંધ નહીં થાય ત્યાં સુધી એમ કહેવા ગયો સાહેબ, આ દેશનો વિકાસ નહીં થાય. આપણે પોણું તો આંદોલનમાં કાઢી નાખીએ છીએ. એકની વાત નહીં, દરેક કાંઈક નું કાંઈક હોય. ધન્યવાદ આપું છું મિલિટરીને કે એમાં 18 વરણના છે, પણ કોઈ દી એ મિલિટરી આંદોલન નથી કર્યું કે અમારા પગાર વધારો ન કરે, 15 દી અમે નોકરીએ નહીં જઈએ. અને 15 દી નોકરીએ ન જાય તમને લાગે આપણે અહીં ડાયરા કરીએ કેમ? જ્યાં સુધી અંદરથી તમારું ધર્મનું જનૂન નહીં જાગે, તમારી ઉપર ધર્મ હશે તો જ અંદર તાકાત આવશે. આ તમે સાંભળ્યું, જુડા કરાટા શીખવાથી કાંઈ ન આવે, સદગુરુની કૃપા થાય તો જ તાકાત આવે. શિવાજીની માથે રામદાસ જેવા ગુરુની કૃપા હતી ને, ત્યારે તેગ હાલતી હતી એની સાહેબ કે ઉઠ હવે શિવા, તને હું મારો સદગુરુ. સાંભળી જો, ભગવાન રામ ધનુષ ભાંગવા નહોતા ગયા, અને હારે ગયા હતા વિશ્વામિત્ર હારે, એને આમંત્રણ નહોતું રામને. અને એ તો બે ભાઈઓ બેઠા હતા શાંતિથી. હા, એને કઈ પ્રોગ્રામ જ નહોતો. આ વિશ્વામિત્રે કીધું હાલો મારે હારે આપણે જવું છે, હાલો. અને એક રાજાથી ધનુષ ઊંચું ન થયું ત્યારે જનક એમ બોલ્યા, તમામ રાજાઓ પોતપોતાના ઘરે ઘર ભેગા થાવ, આ ધરતી ક્ષત્રિહીન થઈ ગઈ છે, કોઈ વીર નથી. ત્યારે લક્ષ્મણે કીધું કે જનક તારા શબ્દ પાછા કઈ લે, જોવા આવ્યા છે હજી ગુરુએ કીધું નથી, ઠેબે ઠેબે રમાડતો રમાડતો વયો જાવ. રામ કે ધીરો રે, હારા થવાના છે, અત્યારથી ન બગાડાય, માપે રેવાય. લખણ જલકાઈમાં ગુરુ બેઠા છે, ન બોલાય. અને ગુરુએ આદેશ કર્યો, જાઓ રાઘવ. આ ગુરુના આદેશ પ્રમાણે જે હાલતો હોય ને સાહેબ, એ કર્મરૂપી ધનુષને પણ તોડી શકે. પણ ગુરુનો આદેશમાં આવી જવો જોવે. અમુક તો ઘણા એવા છે, અમે ત્યાં ગયા હતા સ્વામીજી અમારે સામે, તો તું ગુરુ છો કી ગુરુ છે નક્કી કરીને પેલા તું અમારે સામું ધ્યાન ન દીધું, એ ઓલે આચા ત્યાં સામું જોયા કર્યા. નહીં, સદગુરુનું ધ્યાન જ હોય. એવા ધોખા કરનારો કોઈ દી સદગુરુની કૃપા ન લઈ શકે.
કૃપા શું કરી દે એનો એક બીજો દાખલો દો. કાશીના એક પંડિત એવા વિદ્વાન અને ભગવાન મહાદેવનું જેણે તપશ્ચર્યા કરી, મોટી ઉંમર થઈ ગયેલી, અને ભગવાન શિવની જ્યારે એને તપશ્ચર્યા કરી મહાદેવ પ્રસન્ન થયા. માગ પંડિત, શું આપું તને? કે પ્રભુ આપ અંતર્યામી છો, મારે તમારી પાસે શું માગવાનું? કે ના છતાં માગ. દીકરો જોવે છે, સંતાન નથી. સપૂત આપું, કપૂત આપું? સપૂત કપૂત મતલબ કપૂત દીકરો એ લાંબુ જીવશે તમને દુઃખ આપશે, સપૂત દીકરો ટૂંકું જીવશે તમને સુખ આપશે. તક તો સપૂત જ આપો. મહાદેવે કીધું 5 વર્ષ જીવશે, આપ્યો જા. 5 વર્ષ એક તો દીકરો આવશે એનું સુખ છે, પાછો 5 જ વર્ષ જીવશે એનું દુઃખ છે. સુખ દુઃખ સાથે લઈને આવ્યા. હવે આને એકને જ ખબર હતી કે મારો દીકરો 5 વર્ષ જીવવાનો, અને કહેવાય ગયો સાહેબ 4 વર્ષ વયા ગયા, હવે 1 જ વર્ષ બાકી. અને ફરીવાર સદગુરુ પાસે જાય છે. ગુરુજી હવે શું કરું? તક મારામાં તાકાત હતી તને શિવ સુધી પહોંચાડવાની, પણ એ દીકરાની આયુષ તો ભારત વર્ષનો કોઈ બીજો સંત જ તને આપી શકે. જા કોઈ સંત તને મળી જાય અને એના આશીર્વાદ મળશે તો જ તારા દીકરાની આયુષ વધશે, ભલે મહાદેવે કીધું હોય. સાહેબ આ સત્ય ઘટનાની વાત કરું. કાશીના ઘાટ ઉપર માણસે રસોડું ખોલી નાખ્યું. પછી તેને બધાયમાં સંત દેખાય. જે આવે આલો વાલા, પધારો પ્રભુ, પધારો સંત, પધારો સંત. કેવલ 5 દિવસ બાકી રહ્યા આયુષના. સપ્ત ઋષિ આવીને ઉભા રહી ગયા. લાકડી પડે એમ પગમાં પડી ગયું. એને આશીર્વાદ આપ્યા. છોકરાને આગળ કર્યો. જેના જીવનના કેવલ 5 દિવસ બાકી છે એ બાળક જેમ કહેવાય સપ્ત ઋષિને પગે લાગ્યો, અને 7 ઋષિના મોઢામાં શબ્દ નીકળી આયુષ્માન ભવ. માવતર વચ્ચેથી નીકળી ગયા કે હવે તમે જાણો ને ભોળોનાથ જાણે. હુઆ ક્યાં? હુઆ કુછ નહીં. પણ હે ઋષિવાર, અમને ભરોસે છે ભારત વર્ષના સાધુના મોઢામાં શબ્દ નીકળ્યો કદી મિથ્યા ન જાય. સમજાણું નહીં કે સમજાય ક્યાંથી? તમે એ 7 કીધું કે આયુષ્માન ભવ, પણ મહાદેવ એને મૂળ 5 વર્ષની આયુષ આપી હતી. હવે એના દિવસ મૂળ 5 બાકી છે. હવે તમે જાણો, ભોળોનાથ જાણે. એટલે ભાર્ય કરી ત્યાં તો અમારે નકુસા માંગળી નાખી. લાવ છોકરાને અમારી પાસે. છોકરાને લઈ અને સીધા બ્રહ્માજી પાસે. સપ્ત ઋષિ 7 ઋષિ વંદન કર્યા. હવે બ્રહ્માજી ઋષિને તો ન કે આયુષ્માન ભવ, કારણ કે એ તો અજર અમર છે સપ્ત ઋષિ. એટલે એને હામાં નમન કર્યા. ઋષિવરોને પ્રણામ. બાળકને મોર કર્યું. બાળક જ્યાં પગે લાગ્યું એટલે બ્રહ્માજીના મુખમાંથી નીકળ્યા આયુષ્માન ભવ. ઓલા 7 ઋષિ વિષમાન નીકળી ગયા તમે જાણો ને ભોળો નાથ જાણે. બ્રહ્મા ગોથું ખાઈ ગયા. પેલા ઋષિઓ શું આ તમે કહેવા માંગો કે અમે કાશીમાં ગયા, પંડિતનો દીકરો મહાદેવે એને 5 વર્ષની આયુષ આપી હતી, હવે દિવસ છે 4 બાકી, અમે તમારી પાસે લઈને આવ્યા. હવે અમે આયુષ્માન કીધું, અમારું ખોટું ન પડે. ઋષિ અમે અખંડ થઈ ગયા. હવે બ્રહ્માજીની વાણી ખોટી પડે બાબા. તમે જાણો ભોળો ના જાણે. તો બ્રહ્માજી કે મને મૂકીને જતા ને હાલો હવ ડાયરો કૈલાસ.